તો આપણે બે જતો ચા પીવા. તો આ બેસનના રોટલા, મકાઈના રોટલા એમ મકાઈના રોટલા બનાવે. તો મકાઈના રોટલા અને ચા કેવો લાગે? સરસ લાગે. અનુકૂળ ઓછું આવ્યું ના, મજા આવે અને આ શરીર માટે હેલ્ધી સારું કહેવાય, એટલે ખાવું પડે. તો ચા નાસ્તો કરીને આપણે આવતા રહેતા વખારે રસોડું ભરાતું હતું અને આજે હતો રવિવાર, કંઈ કામ હતું નહીં એટલે આપણે ગયા હતા રસોડામાં. જો જવાનું હતું ત્યાં તો કંઈ કામ તો કર્યું નહીં, પણ દાલ ફ્રાય હતી એટલે સ્પેશિયલ ખાવા માટે ત્યો આપણી ફેવરેટ આઈટમ. તો આપણે તો બે ગયા હતા જમવા, દાલ ફ્રાય, ભીંડી ફ્રાય, પૂરી, રસ ને છાશ, કચુંબર છે જ. તો જમીને આપણે થઈ ગયા રિટર્ન ને વેધર તો ખૂબ સરસ હતું, મસ્ત વરસાદી વાતાવરણ. નીકળી ગયા કોલેજ જવા. હું દીપ ભારત લઈ લે. ટ્રાફિક ફસણા મજબૂત. શું કેવું દીપુ? નાગલપુર નું ટ્રાફિક એટલે મજબૂત ટ્રાફિક. જોઈએ હવે શું થાય. છેલ્લા વાગે પહોંચાયા, છેલ્લા વાગે નહીં. તો આપણે તો આવી જતા ગણપતમાં લાસ્ટ ટાઈમ પ્રેઝન્ટેશન આવવા માટે અને લાસ્ટ ટાઈમ કોલેજને અલવિદાય કહેવા માટે ફેરવેલ પાર્ટીમાં. તો પહેલાં તો કરી લીધો આપણે નાસ્તો અને પછી પી લીધો શેક અને પછી થોડી હાઇલાઇટ દેખી લો. તો ફેરવેલ પાર્ટી ઉજવી લીધી અને ગુજરાતી હોય ને ગરબા ના થાય એવું તો બને જ નહીં, એટલે થોડી વાર રમી લીધા ગરબા. બિલાડી ઘરમાં આવી રોતી જેવી. તો હું જમી રહ્યો, બિલાડી પણ જમી લીધું અને તમે જમ્યા કે નહીં એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો. તો મળીએ કાલે એક નવો વ્લોગ સાથે. તબ તક કે લીએ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય.